ભૂતકાળમાં અનેક નેતાઓને મનસુખ વસાવાએ દબાવ્યા હોવાનો ગંભીર આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો। ભરૂચની અંદર ભાજપ વર્સિસ ભાજપનો જે મામલો છે, મનસુખ વસાવા અને દર્શના દેશમુખ એ બંને આમને સામને જોવા મળી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત દક્ષિણ ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પક્ષના એક ધારાસભ્ય અને એક સાંસદ બંને આમને સામને જોવા મળી રહ્યા છે। આરોપ પ્રત્યારોપ બંને લગાવી રહ્યા છે અને એની વચ્ચે હવે ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા છે તેમની એન્ટ્રી થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ આમને સામને છે અને વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા જે છે તે જોવા મળી રહ્યા છે ને એમણે પણ પ્રતિક્રિયા આપી છે। ભરૂચની અંદર ભાજપ વર્સિસ ભાજપનો જે મામલો છે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મનસુખ વસાવા અને દર્શના દેશમુખ એ બંને આમને સામને જોવા મળી રહ્યા છે। ભરૂચમાં બંને નેતાઓ આમને સામને આવતા ચૈતર વસાવાનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું। દર્શનાબેન દેશમુખ 3 વર્ષ રહીને જાગ્યા હોવાની વાત ચૈતર વસાવાએ કરી છે। ભૂતકાળમાં અનેક નેતાઓને મનસુખ વસાવાએ દબાવ્યા હોવાનો ગંભીર આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો। દરેક મિટિંગોમાં અમારો અવાજ દબાવવામાં આવે છે તેવો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો છે। મિટિંગોમાં અધિકારીઓ સામે ગમે તેમ ભાષામાં વર્તન કરે છે અને વાત કરે છે તેવો આરોપ વસાવાએ લગાવ્યો। આવનાર અમારા સામે ભ્રષ્ટાચારનો આરોપો પણ લગાવ્યા છે એવી વાત ચૈતર વસાવાએ કરી છે। જ્યારે જે પોતાના કામો જે છે તે મંજૂર ન થયા હોય તેને પણ એ મંજૂર કરાવી દે છે અને આ પ્રકારની વાત ને આ પ્રકારના આરોપો જે છે તે ચૈતર વસાવાએ એ મનસુખ વસાવા સામે લગાવ્યા છે। સાથે જ જે દર્શના દેશમુખ કે જેમણે એ પ્રતિક્રિયા આપી હતી ને કહ્યું હતું કે મને બદનામ કરવાના પ્રયાસ કરે છે ને જ્યારથી હું ધારાસભ્ય બનીશું ત્યારથી મારી સામે ગંભીર આરોપો લગાડતા આવે છે। આ આજકાલની વાત નથી, આની પહેલા પણ આ જ પ્રકારનો એક વિવાદ જે છે તે ખુલીને બહાર આવ્યો હતો જેમાં મનસુખ વસાવા અને દર્શના દેશમુખ બંને ચર્ચામાં આવ્યા। પરંતુ ફરી એકવાર એ જ પ્રકારની સ્થિતિ અને આરોપ પ્રત્યારોપો બંનેની પ્રતિક્રિયાઓ પણ આપણે ગઈકાલે સાંભળી હતી। પરંતુ એની વચ્ચે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું। આ નિવેદનની અંદર ચૈતર વસાવા એ ગંભીર આરોપો દર્શનાબેન દેશમુખ ઉપર એ કરી રહ્યા છે કે દર્શનાબેન રહીને જાગ્યા છે અને એવું કહ્યું છે ચૈતર વસાવાએ કે અમારા આયોજનના જે મંજૂર થયેલા કામો છે એ કામો પણ ન થવા દેતા હોય છે, એમાં પણ આડા પડતા હોય છે। એટલે આ પ્રકારનો આરોપ લગાવ્યો છે અને સાથે જ મનસુખ વસાવાએ પણ ગંભીર આરોપો ત્યારે લગાવ્યા હતા। ત્યારે ચૈતર વસાવા કે જેમની આ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં દર્શનાબેન દેશમુખ અને મનસુખ વસાવા જે છે એક ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના અને એક સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના, આ બંનેના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાની એન્ટ્રી થઈ છે। ચૈતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી સાંભળીએ એમને। આજે નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા એનો ખુલાસો માંગવામાં આવ્યો છે અને પુરાવા સાથે એનો ખુલાસો મળે, નહીં તો મનસુખભાઈ વસાવા જાહેરમાં માફી માંગે, નહીં તો માનહાનિનો દાવો કરવા સુધીની ચીમકી એમણે ઉચ્ચારેલી છે। ત્યારે 3 વર્ષથી દબાઈને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોડા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમણે હિંમત બતાવી છે, એમને હું અભિનંદન આપું છું। અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે, ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય, શબ્દશરણ તડવી હોય, ઝઘડેના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય, રીતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય, બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી એમને અમે સહન કરીએ છીએ। દરેક મિટિંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે, અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે। અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો નામંજૂર કરાવી દે છે, પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું જ થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂબાબ જમાવવામાં આવે છે। ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલેલા છે। ત્યારે તમે સાંસદ છો, અહીંનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય, તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ,
ત્યાંના પ્રશાસન સાથે મળીને ધારાસભ્યો સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે. તેની જગ્યાએ અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો, વાણી વિલાસ કરો, ખોટી ટીકા ટિપ્પણી કરો, જાહેર મંચ પરથી હમણાં અમારા નામજોગ તમે ભાષણો કરો, આ વ્યાજબી નથી. બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી. બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાય એવા નથી. ત્યારે 3 વર્ષથી દર્શનાબેન દેશમુખ એમને સહન કરતા હતા. આજે એમણે ખુલાસો માંગ્યો છે ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ, ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે, કાં તો જાહેરમાં આવીને માફી માંગે, નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમની કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ.